જામનગરમાં બે અલગ અલગ જગ્યાએથી બે મૃતદેહ મળી આવ્યા છે, જેમાંનો એક મૃતદેહ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તાર નજીક આવેલા ઓવરબ્રિજ નીચેથી મળી આવ્યો છે। આ મૃતદેહ મળ્યો ત્યારે અર્ધનગ્ન અવસ્થામાં હોવાનું રેલવે પોલીસે જાહેર કર્યું છે। આ ઉપરાંત એમ જાહેર થયું છે કે આ મૃતદેહ પર ઈજાના નિશાનો જોવા મળે છે, તેથી કોઈએ આ વ્યક્તિને માર મારી ફેંકી દીધો હોય એવી આશંકાઓ સેવાઈ રહી છે। રેલવે પોલીસે આ યુવાનનો મૃતદેહ સંભાળીને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહીઓ માટે મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તે દરમિયાન રેલવે પોલીસે જાહેર કર્યું છે કે આ મૃતક યુવાનનું નામ હિતેશ મિસ્ત્રી અને તેની ઉંમર 35 વર્ષો આસપાસ હોવાનું જાણવા મળે છે। મૃતદેહ મળ્યો ત્યારે મૃતકના શરીર પર જાંબલી કલરનો શર્ટ હતો અને મૃતકનું બ્લેક કલરનું પેન્ટ મૃતદેહની બાજુમાં પડ્યું હતું। મૃતકના નાકમાંથી લોહી નીકળ્યું હોય તેવું દેખાય છે અને તેના શરીર પર ઉજરડાના નિશાનો જોવા મળી રહ્યા છે। આ બધી વિગતોના આધારે રેલવે પોલીસ દ્વારા આ મૃતદેહ અંગે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે। આ ઉપરાંત જામનગર શહેરમાંથી અન્ય એક મૃતદેહ પણ મળી આવ્યો હોવાની વિગતો જાણવા મળે છે। શહેરના નાગનાથ નાકા નજીક આવેલા સ્મશાન ચોકડી તરીકે ઓળખાતા 4 રસ્તા પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। આ મૃતદેહની ઓળખ મેળવવાની કાર્યવાહી સંબંધિત પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે।